ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજો છે એ ની નીતિ કેવી હતી એને આપણા દેશના વિકાસ માટે શું કર્યું એમાં આપણે જોઈએ તો અમુક બાબતો છે એ સારી હતી, સારા કાર્યો કરેલા છે. અમુક બાબતો છે એ પોતાના સ્વાર્થ માટે જ વિકાસના એવા કાર્યો કરેલા હતા. મોટે ભાગે તો એને એવું કરેલ હતું કે પોતાને લાભ થાય દેશનો વિકાસ કરે અને પોતાને લાભ થાય એવું એનું કાર્ય હતું. એટલે એમ ન કહી કે સારા કામ કરે એને તો વિદ્યાર્થીઓ સમયસર આવતા હતા. એને તો પોતાના સ્વાર્થ માટે જે કાંઈ કરેલ હશું, વિકાસના કાર્ય કરી શકાય, રેલવે કે રસ્તા કે એ પોતાના સ્વાર્થ માટે કરેલ હતું. તો એમાં એની નીતિ હતી, જુદી જુદી બાબતો અંગેની નીતિ આપણે જોતા હતા. એમાં નીતિ જોઈ કે ઔદ્યોગિક ઇંગ્લેન્ડમાં તો મિલો ફેક્ટરીઓ કે એને ભારતના મિલો પોતાના દેશ મિલો કે ફેક્ટરીઓ કેવું બનાવ્યું એના માટે છે ભારતમાંથી લઈ લીધા અને ત્યાંથી હથિયાર થાય ત્યારે ભારતમાં વેચાણ કરતા. તો એ વેચાણ એને જે કાંઈ થાય એવી બાબતો રેલવે એના માટે એના પછી મુદ્દો આપણે બ્રિટિશ શાસન કરવાના ઈસ્ટ ઇન્ડિયા સરકારે કે જેના દ્વારા બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી એના પછી બ્રિટિશ સરકારે એ શાસન લઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવેલી હતી. વેપાર કરતા એને એવું લાગ્યું કે અહીંયા આપણે શાસન કરી શકીએ. એટલે કારણ કે એ વખતે જે રજવાડાવાળા રાજાશાહી હતી, જુદા જુદા હતા, અનેક રાજાઓ હતા. તો એ રાજાઓનો સંપ નહોતો, એટલે એનો એને લાભ લીધો. એકબીજાને લડાવીને એને પોતાનું શાસન છે ધીરે ધીરે સ્થાપ્યું. પછી તો એને લશ્કર પણ રાખી આવી રીતે એ શાસન તો આ શાસનને
સુદ્રઢ કરવાના છે એટલે મજબૂત કરવાના છે જુદા જુદા પ્રકારની ઘટનાઓ અપનાવેલી હતી કે જેનાથી બ્રિટિશ અર્થતંત્રને લાભ આપને એમ લાગે કે એનાથી ભારત વિકાસ છે નો ડાઉટ લાભ થાય રેલવે શરૂઆત રોડ રસ્તાઓ કે બનાવે પણ એના સ્વાર્થ માટે એને કાચમાં લઈ જવાનું કાપમાં વેચવાનું હોય તો એમાં એને સરળતા રહે એટલે આવા જુદા જુદા પ્રકારની વ્યૂહરચના દ્વારા એને કાર્ય કરી એવો ખાસ કરીને એવા નીતિઓ જેના દ્વારા મહત્વનો ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય વેપારની કે આપણે બાર નિકાસ કરવો હોય તો એના ઉપર ઊંચી જગા તો આવી આપણે માલ વેચીએ કે ખરીદીએ તો એના ઉપર જકાત છે ઊંચી ને એવી રીતે ઉદ્યોગોને વધારે પ્રમાણમાં લાભ થાય એવું એનું શાસન નીતિ હતી ઉદ્યોગ પછી આ ઉપરાંત બ્રિટનના વિકાસને પ્રોત્સાહન હતી ખેતીની નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનનો વિકાસ થાય એવી નીતિ જેમ કે ભારતના ભવ્ય બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એટલે ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓને સેવાઓ મળી રહી એટલે કે વેપારીકરણ એટલે તો કે એને જે કાચો માલ જોઈતો એવી જ વસ્તુઓનું ઉત્પાદન થાય ખેત ઉત્પાદન થાય એવી એને નીતિ અપનાવતા એના પછી મુદ્દો જોઈએ હસ્તકલા અને કારીગરનું શોષણ આપણે જાણીએ છીએ કે આપણી આ કલા જે છે એ ખૂબ પ્રખ્યાત હતી એ સમયમાં પણ પછી એને શોષણ થાય એવી નીતિ એને અખત્યાર કરેલી હતી તેમાં હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી જે હસ્તકલા દ્વારા ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદિત થતી હતી એનાથી પણ એને લાભ થાય આવક મળે એની ઈચ્છાઓ હતી જેથી તેણે આર્થિક લાભ લે હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમતના 15-30% ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો હતો આંતરિક પરિવારમાં ઇજારો એટલે એમાં હોય નહીં પોતે જ બીજા કોઈ વેપારમાં ન હોય તો એને આંતરિક ઇજારો કહેવામાં આવે તો એવા આંતરિક ઇજારો છે જે કારીગરો છે
એની 50% કરતા પણ 50 થી 40% ઓછા લાભ ખરીદી લીધી અને પછી એને ઊંચા ભાવે છે જો નીચા ભાવે આ કારીગર છે અથવા આની હોય તો શારીરિક જુલસ પણ કરવામાં આવતો હતો આવી રીતે સત્તા દ્વારા પોતે આર્થિક શોષણ પણ કરતા હતા એના પછી મૂડી રોકાણ બ્રિટિશ શાસન ભારતીય બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા સ્વતંત્ર અને ભારતનો જે અધિકારમાં આવી એટલે કે આ મૂડી રોકાણથી ભારતના સામ્રાજ્ય કાયમ અને બ્રિટિશ સરકારને તેનો સઘળો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડી રોકાણ હવે મૂડી રોકાણ એટલે કે રૂપિયાનું રોકાણ ક્યાં કરવું તો એ મૂડી રોકાણ છે કેવી રીતે કરતા હતા તો કે એનો લાભ બ્રિટન અને ભારત વિરોધી તો એવી રીતે મૂડી રોકાણ કરતા એનાથી શાસન છે એ લાંબો સમય મળી રહે એવી એની હતી તો મૂડી રોકાણ તો એને રૂપિયા છે ક્યાં રોકાયા તો કે રસ્તાઓ અને રેલવે એના રોકાણ કર્યું શા માટે આપણે આગળ જઈએ એને એનાથી લાભ થાય કયો લાભ તો કે આપણે રોકાણ પાછળનો મુખ્ય હેતુમાં કાચા માલની આયાત અને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે તૈયાર કરવાનો હતો તો એને મૂડી રોકાણ ક્યાં કર્યું તો કે રેલવે અને રસ્તાઓ શા માટે તો કે એ રેલવે અને રસ્તાથી એક બ્રિટનમાં માલ લઈ જવો એટલે કે બ્રિટનમાં આવ્યા અને ત્યાંથી બ્રિટનમાં નિકાસ થાય અને બીજું કે લશ્કરી એને શાસન તો ભારતમાં ક્યાંય બળવો થાય તો લશ્કરને હેરફેર કરવા માટે આ રેલવે રસ્તા છે એ પણ ઉપયોગી થાય એટલા માટે એને આ રસ્તા અને રેલવે પાછળ વધારે મૂડી રોકાણ કરેલું એટલે કે એનો વિકાસ કરાતા તદુપરાંત રેલવે માટેના જગનો અને અધિકારી ઊંચા દરે લાવવામાં આવી રેલવે સારા જગનો જોઈએ જાણકારો જોઈએ એવા અધિકારીઓ બ્રિટનથી લઈ એના જે નિષ્ણાતો એને ત્યાંથી લઈ આવ્યા બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડી રોકાણ કરી બ્રિટિશ સરકારને કારકુનો મળી રહે તેવું શિક્ષણ આગળ મૂડી રોકાણ કરવામાં આવ્યું આ મૂડી રોકાણને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી લાવી આવ્યું
અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ રાખવામાં આવ્યો. એને શિક્ષણનો વિકાસ કર્યો, એની પાછળ મૂડીરોકાણ કર્યું. શા માટે? તો કે એને અહીંયા વેપાર કરવો હતો, શાસન કરવું હતું, તો એના માટે કારકુનો મળી રહે એમ, ડોક્ટર, વકીલ, ઇજનેરો થાય એવું નહીં, ક્લાર્ક કે જે હિસાબનું કામ કરી શકે એવા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. એમાં ને આપણો ખર્ચ છે ઊંચા વ્યાજના દરે આપણી મૂડી છે બ્રિટનમાંથી લઈએ, બરાબર, ને પછી એનો બોજો ભારતની માથે છે, એટલે કે ભારતમાં છે. તો આવી એની હતી મૂડીરોકાણ આવ્યું. પછી એવી બાબી પાસે છે કે જે એને આપણને માટે શંકા હોય એવી બાબતો હજી જોઈ આવે. તો વિવિધ ધોરણનો બોજો, તો એ બાબત જોઈ આવે. ભારતીય હકુમત એટલે કે વહીવટ ચાલુ પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઉપયોગમાં હતો. હવે બ્રિટિશરો જે શાસન કરતા હતા, તો એ શાસનનો વહીવટ કરવા માટેનો વહીવટી ચાર્જ એ પણ ચૂકવવો પડતો. એને હોમ ચાર્જીસ તરીકે એટલે કે ભરણા તરીકે કરતો હતો. ભારત બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી. તો આ ભરણો ચાર્જીસ એટલે કે વહીવટી ચાર્જ એ ભારતમાં વહીવટ એટલે શાસન ચલાવે છે, તો એનો ચાર્જ છે એ ભારત પાસેથી વસૂલ કરતા હતા. તો એ ભરણા તરીકે ઓળખાય. તો આવી ચાર્જીસો કઈ હતી? તો કે બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થાઓ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. તો આવા ચાર્જીસ ક્યાં? તો કે જે બ્રિટિશ અધિકારીઓ જે બ્રિટનથી આવતા, તો એ અધિકારીઓના જે કાંઈ પગાર હોય, એનું પેન્શન હોય, એના ભથ્થાઓ હોય, તો એ આ દ્વારા ચૂકવવામાં આવતા. પછી લશ્કરે જો રાખેલ નથી, તો એ લશ્કરી ખર્ચ છે એ પણ આવી રીતે ચૂકવવામાં આવતો. પછી દેવા ચૂકવણી આપણે આગળ જોઈ ગયા હતા કે રસ્તાઓ કે રેલવે કે શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરે રિટર્નમાં એ જે દેવું થાય એ દેવું છે ભારતના દ્વારા ચૂકવવામાં આવતું હતું. તો આવા ચાર્જીસ આપણે ચૂકવતા ભારતના લોકો દ્વારા જે ચૂકવવાનું. ઈસવીસન 1924-25 ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી. તો આવી ચૂકવણી 1924-25 ના 300 લાખ પાઉન્ડ. તો પાઉન્ડ
એ તો મોટો મોટો નાણું છે ને એ સમયમાં 300 લાખ એટલે ખૂબ મોટું દેવું કહેવાય, મોટી રકમ કહેવાય. જે 1945 માં 150 લાખ પાઉન્ડ થવા પામી હતી. આ 300 લાખ પાઉન્ડ જે છે એ 1945 માં 150 લાખ પાઉન્ડ થઈ. આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ગરીબ અને ભારે ભાગકે ગુનેગાર બની હતો. તો આવા જેવા જે રાજ્ય શું હતો એ 1924-25 માં 300 લાખ પાઉન્ડ, પણ એના 20 વર્ષ પછી એના કરતા 4 ગણી રકમ કહેવાય કે 150 લાખ પાઉન્ડ થઈ. આવા નાની રકમ. અંતે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો જ્યારે પકડી ગયા ત્યારે ભારત ખેતી ઉદ્યોગને વગેરેની થવા પામ્યા. આપણે આગળ જોઈએ કે પ્રાચીન ભારતમાં ખેતી કે ઉદ્યોગો સમૃદ્ધ હતા. એના પછી અંગ્રેજો આવ્યા ત્યારે પણ આપણે ખેતી કે વેપાર ઉદ્યોગ સમૃદ્ધ હતા. પણ પછી અમે જે હમણાં આપણી જોઈ હતી એને કારણે એ જ્યારે ભારત છોડીને ગયા એટલે કે ભારતને આઝાદ કર્યું 15 ઓગસ્ટ 1947 ના રોજ ત્યારે ભારતની ખેતી ઉદ્યોગ અને વેપાર એવા કંગાળ. આપણે એના પણ વાત કરી હતી કે વિશ્વના લોકો પ્રાચીન ભારતનો રસ્તો હિન્દુસ્તાનનો રસ્તો છે એ શોધતા હતા. કારણ કે ભારત તરફ સમૃદ્ધ હતું. ભારતનો રસ્તો શોધતા અને એ શોધીને ભારતને પાયમાલ કર્યું. મુગલ શાસન જ્યારે પરેશાન થયો પણ અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા અને એને વેપાર એવી રીતે કર્યો કે જ્યારે આપણી ખેતી ઉદ્યોગ કે વેપાર છે ત્યારે કંગાળ સમાજમાં લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી. બ્રિટિશરોએ જે શાસન કર્યું તો માથાદીઠ આવક વધવી જોઈએ પણ ઘટી. ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતા સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ ગરીબ બની હતી. એ આવ્યા ત્યારે આપણું અર્થતંત્ર બ્રિટિશ શાસન કરતા સમૃદ્ધ હતું પણ એવી રીતે શાસન કર્યું કે આપણે ગરીબ બની ગયા ને એ ગરીબી હજી પણ ગઈ નથી. તો એનું કારણ આપણે પણ એમ કહી શકાય કારણ કે આપણે સમૃદ્ધ હતા. સણનું કાપડ કે મખમલ કે આવા કાપડ છે અને હસ્તકલા ને ખેતી પણ સ્વચ્છ નથી. તો જેમ આપણે ચલાવી રહ્યા હાથ દ્વારા આપણે આ બધું કરતા પણ એનો વિકાસ થાય એવું કઈ ન કર્યું. જે ઉત્પાદન પદ્ધતિ હતી એમને ચાલુ રાખ્યા. એ હાથ કરી કે એવી આપણે વિશ્વના બીજા દેશોમાં ત્યાં સુધી આપણે સમૃદ્ધ હતા. પણ એના પછી યુરોપના દેશોએ નવા સંશોધનો કરી એને કારણે ક્રાંતિ આવી
અને એ સમૃદ્ધ આપણે એ જ પદ્ધતિએ આપણી ખેતી કે ઉદ્યોગ વેપાર ચાલુ રાખીએ સાદા યંત્રો દ્વારા એટલે કે હાથ દ્વારા આવી રીતે યુરોપના દેશોએ ઘણા બધા સંશોધનો કર્યા કોઈ પણ વ્યક્તિ છે આપણે વેપાર કરતા હોય કે કારખાનામાં ઉત્પાદન કરતા હોય તો એ વસ્તુ છે એ વધારે સારી બને સસ્તી બને એવા પ્રયત્નો સતત ચાલુ રાખવા જો એમ આપણે જોઈએ કારખાનાનું કે મિલ ચાલુ રાખીએ કે વેપાર જે પદ્ધતિ છે એને પદ્ધતિએ ચાલુ રાખીએ તો એ તો બીજા અપનાવી લેવાના છે ને હરીફાઈ થઈ જાય આપણે પાછળ તો ડેવલપમેન્ટ ગમે તે ક્ષેત્રમાં આપણે કરતું રહેવું પડે નહીતર પાછળ આવી જાય આપણે અત્યારે જે સ્થિતિ છે એનું કારણ પણ પહેલાનું એ જ છે કે આપણે વધારે કઈ સંશોધનો કર્યા નહીં એટલા માટે યુરોપના દેશો છે આવી નહીતર પ્રાચીન સમયમાં આપણે સમૃદ્ધ હતા તો વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ધ્યાનમાં રાખવી છે કે આપણે જો વિકાસ કરવો તો સતત પ્રયત્ન રાખવા પડે તો જ આપણો વિકાસ થાય એ ખેતી ઉદ્યોગ વેપાર છે કે શિક્ષણ આપણે પ્રયત્નો કરતા રહેવા પડે હવેનો મુદ્દો આપણો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર આપણે પ્રાચીન સમયમાં અર્થતંત્ર કેવું હતું એના પછી મુગલ શાસન અને અંગ્રેજ શાસન માં આપણું અર્થતંત્ર કેવું હતું એમાં જોયું આપણે કે પહેલા મોગલો આવ્યા હતા તે વખતે પણ ભારતની ખેતી કે ઉદ્યોગ વેપાર સારા હતા એ વખતે મૌર્ય વંશ એ પણ હતો એની પહેલા ત્યારે જ સમૃદ્ધિ હતી મુગલ શાસનમાં પણ સમૃદ્ધિ હતી મુગલ શાસન હતું એ દરમિયાન અંગ્રેજો પણ આવ્યા યુરોપના બીજા પોર્ટુગીઝ કે ડચ કે હોલેન્ડ કે ફ્રેન્ચ કે એ લોકો પણ આવ્યા એમાંથી ટક્યા અંગ્રેજો એટલા બુદ્ધિશાળી કે હતા એટલે આ ફ્રેન્ચ ને પોર્ટુગીઝ ને હતા એને પણ ભારતમાં ટકવા નથી દીધા તો એ સમયે આપણું અર્થતંત્ર કેવું હતું એની છેલ્લે આપણે ચર્ચા કરી હવે આપણે સ્વાતંત્ર્ય પછી અંગ્રેજો છોડી ગયા એના પછી આપણું આ ભાષણ છે અર્થતંત્ર છે કેવું હતું એની ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં કરશું તો વિદ્યાર્થી મિત્રો તમારે હાજરી પૂરવાની છે કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન અનમ્યુટ થઈને પૂછી શકો છો તમારી હાજરી આપજો કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો
હલો કઈ પ્રશ્ન હોય પૂછી શકો છો મને. તમારી હાજરી પૂરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે